તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ધાનેરા ડીસા અને વડગામ છાપી ધાનેરા ડીસા. આપણી ગાડી ભરી જઈએ. અમારા ગૌતમ આ અમારા નવા ડ્રાઈવર આવ્યા, જોઈ લો. જય માતાજી. અજય ઠાકોર, આમની પણ ગાડી ફરે અમારા અંગાજ. બરાબર, તમે રાધનપુર બાજુ? કલોલ જો. હા હા, રાધનપુર તો જતા જ ના. હાઈટ મારેલી નાની ગાડી જ જાય, મોટી ગાડી જતી નહીં ભાઈ, એટલે ખાસ ધ્યાન લેવું ગાડીઓવાળાને. બરાબર, તો આપણે ગાડી ભરી જઈએ. સાહિલભાઈ અંગાત આવવાના. હા, સાહિલભાઈ આવવાના. હા, અમારા ગૌતમભાઈ ગોપીની આપણે છોટાથી ગાડી એમાં ડ્રાઈવર. બરાબર, આપણે એંગલો ખોલી દીધી. એંગલો તો મેળવી પડે, પાયલોટ કહેવાય, ડ્રાઈવર નહીં પાયલોટ. તો બને રહેજો બધા. એ સાહિલ. તો મિત્રો અમે ગાડી ભરીને નીકળી ગયા છીએ. આ મોઢેરા સર્કલ, મોઢેરાવાળો હાઈવે આવી ગયો. તો બ્લોકમાં બન્યા રહેજો. બાયપાસ ઘણા દાડાથી આપણે બીજા રૂટમાં ફરતા હતા, અને હવે આપણે આરે રૂટ આજે અહીંયા લીધો પાલનપુર બાજુનો રૂટ. આપણે જવાનું છે છાપી, વડગામ અને ડીસા અને ધાનેરા. બરાબર, તો આપણે વળી જઈએ સીધા બાયપાસ ચડી જઈએ આપણે. બરાબર, બધી જગ્યાએ ફૂલ બનાવી થઈ ગયા. બધી જગ્યાએ હાલાકી કોઈ થોડો બધા નહીં. બરાબર, તો મિત્રો હું પગેવું બાયપાસ અરે કહેવાય ફતેપુરા બાયપાસ. આપણો ઘણા દાડે ફતેપુરા બાયપાસ નીકળે નતા, તો ઘણા આપણે
ચી બાજુ તમારા બાજુ બરાબર હા આવું વાંધો નહીં આવું નવાણું એને ચી બાજનું પેલું હોય ચી બાજનું હા તો દેખવું પડે ભાવ આપણે રિલાયન્સમાં પેટ્રોલ નખાઈએ મિત્રો અમુક ને પેલું શું કહેવાનું સીધી હોય ગાડીઓ સીધું આવે ભાવ ગાડીઓ બાઈકો આમ તો વાંધો નહીં રોકડા હોય કે રોકડા છે રિલાયન્સે પેટ્રોલ નખાઈ દીધું પેટ્રોલ નખાઈને હવે આપણે નીકળીએ બરાબર જોઈ લો રિલાયન્સનું પેટ્રોલ સારું આવે એટલે એવરેજ સારી મળે ક્વોન્ટિટીમાં સારું આવે ડ્રાઈવર સાઈડ મારો તો ખેરાલું જવાય અને ખાલી સાઈડ પછી વાળો તો પાટણ સીધો જાય પાટણ રોડ હા આપણે સીધો જાય તો પાલનપુર સાચી માણસ પાલનપુર બરાબર
વાગે એટલે વરસાદ ચાલુ થયો, બરાબર. વરસાદ તો માપનું આવે, વધારે નહીં આવતો. એટલે આપણે સાપીમાં ઉતારવાનું એસી હાલવાનું સાપીમાં. ટ્રાફિક થયું, થોડું નાનું ચોકડું ટ્રાફિક હતું. રોંગ સાઈડ ગાડી આવે છે તો ટ્રાફિક છે 100%. આપણે વળવાનું તો અહીંથી, બરાબર. સાપીમાં વરસાદ પડે છે, અહીંયા વરસાદ પડી ગયેલો હોય ચાલુ હોય તો કહીએ તો ચાલુ. તો આપણે એકતામાં ખાલી કરી દીધું એસી. હવે આપણે નીકળીએ વડગામ બાજુ. તો બધા બને રહેજો બ્લોગમાં. વડગામ માટે આખો ટર્ન મારીને આવવું પડશે. ડ્રાઈવર નાલી પણ થોડો કંટાળો આવે, ખરેખર જોરદાર કંટાળો આવે. આખો લોકો ટર્ન લઈને આમ કરીને આવવું પડશે. આપણે વડગામ રોડ પર ચડી જઈએ, પાછી યુટર્ન મારવા જવું પડે. આપણે વડગામ રોડ પર જવાનું છે. વડગામ પહોંચી ગયા. આપણા બાજુ વડગામ જવાનું. વડગામ આપણે પહોંચી ગયા. આજે ફરવાનું ખાસું બધું. વડગામથી પછી સીધું પાલનપુર નીકળવાનું. પાલનપુરથી પાછું ડીસા જવાનું. ડીસાથી જવાનું ધાનેરા. ફરવાનું બહુ ગયું.
થયું આમ વાળી તું જ ખરું આવવાનું મોટા જાય તો થોડા હા ઓવા તો આપણા વગેરે પાલનપુર એનો મતલબ વડગામથી નીકળે છે વરસાદ હતો બહુ કંટીન્યુ વરસાદ હતો કારણ કે હાલમાં કોઈ દેખાય ના એવો વરસાદ ચાલુ હતો આપણો અહીંથી વળવાનું છે ડીસા માટે એનો મતલબ આપણે ડીસા આપણે ડીસા માટે વડગામમાં વરસાદ ખૂબ હતો અને કોઈ કશું નહીં લ્યો આપણે જઈએ ડીસા આપણે જવાનું ઉમિયામાં ઇલેક્ટ્રોનિકમાં જવાનું બરાબર મેલેડીના પાર્ટનર લાવવાના છે થોડો માલ કેળો થોડો પછી ચાલી રાખો બધા બની રહે છે બ્લોકમાં તો મિત્રો આપણે ડીસા પહોંચી જઈએ છીએ આગળ ડીસા આપણે બ્રિજ ઉપર ચાલવાનું નહીં ડીસા અંદર સિટીમાં માલ આવવાનો હોય એટલે આપણે બ્રિજના અંદર જવાનું હોય એટલે આપણે ડીસા બ્રિજના અંદર ઉતરી જઈએ ધોનેરા જવાનું પણ માલ આવીને પછી આગળ નીકળવાનું આપણે બરાબર એટલે આપણે ડીસા મિત્રો જોઈ લો આપણે ડીસામાં જલારામ મંદિર આ બાજુ રામદેવીનું મંદિર છે અને આ બાજુ તો જલારામ બતાવો જલારામ મંદિર બતાવો થોડા આગળ જઈએ ને એટલે આપણા ગાયત્રી મંદિર આવે એટલે આપણા ગાયત્રી મંદિર આવી જાય પછી આપણા ગાયત્રી મંદિર જવાય આ એક ગાયત્રી મંદિર છે બરાબર મિત્રો આપણે પહોંચવા આવીએ ઉમિયા સેલ્સમાં જોઈ લો તો આ તો બોર્ડ સર્કલ કહેવાય અહીં આપણે ઊભી રાખવાની ગાડી આપવાનો તો 3 કાર્ટૂન આપવાનો છે મિત્રો આપણે ડીસામાં એ ગાડી ખાલી કરીને નીકળ્યા એ બારી પર બરાબર તો આપણે જવાનું તો ધાનેરા આવે ધાનેરા
આપણો બીજી જવાનું છે ડ્રાઈવર સાહેબ, અને સીધા જાઓ તો થરાદ, લાખણી, વાવ બધું આવો. અને આ બાજુ નીચે હેડો તો બિલડી, શિવરી બધું આવો. બરાબર. અને આપણે જવાનું આજે ધોળેરા. થરાદ, વાવ અને લાખણી. અને આપણે તો જવાનું છે ધોળેરા. એટલે આપણે લઈ જઈએ. બરાબર. થોડું ટ્રાફિક થાય એમ તમે થોડું ઘણું થાય. બસવાળા ટ્રાફિક કર્યું તો મિત્રો અમે ધોનેરા આવી ગયા છીએ. આવી ગયા છીએ. ખટારો બગડ્યો હો. આપણે ધોળેરામાં એન્ટર થઈ જઈએ. જોઈ લો. પહોંચી જઈએ. બરાબર. ગાડી અંદર લગાવવાની છે નીચે અંદર. સાઈડ વેન પર ભર ઉતારીએ. તો મિત્રો આપણે ધોળેરામાં ગાડી ખાલી કરીને આપણે હાઈવે આવી ગયા. જોઈ લો. બહાર નીકળીએ, ધોળેરાથી બહાર નીકળીએ. બરાબર. તો આ વિડીયો આપણે પૂરું કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.